સાતમ આઠમ માટે મેં બનાવ્યા છે સરસ મજાના બાજરીના વડા. વડા બનાવવા માટે મેં અહીંયા અડધી થેલી દહીં લીધું છે. હવે તેમાં આપણે 1 ચમચી અજમો એડ કરી દઈશું. 2 ચમચી કાળા તલ એડ કરી દઈશું. 2 ચમચી વરિયાળી એડ કરી દઈશું. હવે બજારમાં મળતો જે આપણે ઓગળેલો ગોળ હોય છે એ આપણે 2 ચમચી એડ કરી દઈશું. હવે આપણે મસાલા એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું. હવે જે ઘરમાં અથાણાનો રસો હોય છે તે આપણે થોડો એડ કરી દઈશું, જેનાથી સ્વાદ સરસ આવશે. હવે કસૂરી મેથી એડ કરી દઈશું. હવે અહીંયા લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું. પિઝા, પાસ્તા, સલાડમાં નાખવામાં આવતો ઓર્ગેનો સિઝનિંગ આપણે એડ કરી દઈશું. આ બધું એડ કરવાથી સ્વાદ બહુ જ સરસ આવશે. હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. એકવાર આવી હેલ્ધી રીતે વડા બનાવી જોઈજો, બહુ જ સરસ બનશે, સ્વાદમાં પણ એકદમ બેસ્ટ. અહીંયા જો દહીં ખાટું હોય તો તમારે લીંબુ એડ કરવાનું નથી. અહીંયા મારે દહીં મોડું હતું તેથી હું અહીંયા લીંબુ એડ કરી દઈશ, જેનાથી સ્વાદ બહુ જ સરસ આવશે. દહીં ખાટું હશે તો વડા પણ બહુ જ સરસ બનશે. લીંબુ નાખીને બરાબર રીતે હલાવી લઈશું. લસણ અને મરચાંને સાવ ઝીણા ઝીણા ખાંડી લીધા છે. હવે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. હવે અહીંયા 1 વાટકી બાજરાનો લોટ એડ કરી દઈશું. વડા સરસ ક્રિસ્પી બને તેના માટે 2 ચમચી સૂજી એડ કરી દઈશું. હવે 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. હવે લોટ નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે વડા બનાવવા માટે આપણે એકદમ સરસ રીતે લોટ બાંધી લઈશું. આમાં આપણે પાણી એડ કરવાનું નથી. હવે લોટને સરસ મજાનો સ્મૂથ બને અને વડા પણ એકદમ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે લોટ બાંધીને તેને 1 કલાક સુધી પડ્યો રહેવા દઈશું. પછી એના વડા બનાવી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. 1 કલાક સુધી આપણે પડ્યું રહેવા દઈશું અને પછી તેના લુવા બનાવીને આવી રીતે વણી લઈશું. જો આવી રીતે આપણે તેને વણી લઈશું. જો આવી રીતે આપણે તેને વણી લઈશું. તમે બાજરીના ગોળ વડા પણ બનાવી શકો છો. અહીંયા હું આખી રોટલી વણી લઈશ અને પછી બીબાની મદદથી આપણે તેને આકાર આપી દઈશું. મેં આવી રીતે સરસ મજાના વડા બનાવ્યા છે. બાળકોને પણ ચોક્કસ ભાવશે. બધું જ આપણે બરાબર રીતે વણી લઈશું અને આવી રીતે વડા બનાવી લઈશું. બાજરીના વડામાં અજમો અને વરિયાળી નાખેલી હોવાથી પાચન માટે સારા રહેશે. 5 થી 6 મિનિટમાં બધા જ વડા બની જશે અને આવી રીતે આપણે તેને મૂકી રાખીશું. જો બધા જ વડા બની ગયા છે. હવે તેને આપણે તળી લઈશું. તેલ ગરમ કરી દીધું છે અને હવે આપણે તેને તળી લઈશું.
સરસ મજાના ક્રિસ્પી વડા તમે આવી રીતે એકવાર જરૂર બનાવજો. એકવાર બનાવશો તો તમને વારંવાર તેને ખાવાનું મન થશે. ચારથી 5 મિનિટમાં બધા જ બાજરીના વડા તળાઈ જશે અને તૈયાર છે આપણા સરસ મજાના બાજરીના વડા.